નમસ્કાર મિત્રો, જ્ઞાનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે પત્ર અને અરજી લેખન માટેના કેટલાક ચાવીરૂપ શબ્દો વિશે શીખીશું। પત્ર લેખન અને અરજી લેખનમાં યોગ્ય પ્રશાસનિક શબ્દોનો ઉપયોગ કરવાથી તમારું લેખન વધુ અસરકારક, શિસ્તબદ્ધ અને ગુણવત્તાસભર બને છે। ટાટ, ટેટ, એચટાટ, જીપીએસસી ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ શબ્દો ખૂબ જ ઉપયોગી છે। તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। જો તમે હજુ સુધી અમારી ચેનલ જ્ઞાનલાઈન એજ્યુકેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આવા જ ઉપયોગી શૈક્ષણિક વિડીયો મેળવતા રહો। ચાલો હવે શરૂ કરીએ પત્ર લેખન અને અરજી લેખન માટેના ચાવીરૂપ શબ્દો। અહીં દરેક પ્રશાસનિક શબ્દોનો સરળ અર્થ અને તેનો ઉપયોગ આપવામાં આવ્યો છે। આ શબ્દો પત્ર લેખન, અરજી લેખન અને અહેવાલ લેખન તથા ચર્ચાપત્રમાં ખૂબ જ ઉપયોગી છે। તો જેમાં આપણે શબ્દો જોશું અને તેના ઉદાહરણો જોશું। સૌથી પહેલાં છે અનુલક્ષીને, એટલે કે ધ્યાનમાં રાખીને કે અનુરૂપ। ઉદાહરણ જોઈએ તો સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો। એવી જ રીતે બીજો શબ્દ છે અનુસંધાને, જેમનો અર્થ છે સંદર્ભમાં કે અગાઉના પત્રના આધારે। ઉદાહરણ જોઈએ તો આપના પત્રના અનુસંધાને જવાબ પાઠવું છું। ત્રીજો શબ્દ છે યથોચિત, એટલે કે યોગ્ય રીતે અથવા તો યોગ્ય પ્રમાણમાં, જેનું ઉદાહરણ છે યથોચિત કાર્યવાહી કરવામાં વિનંતી। ચોથો શબ્દ છે યથાવત, જેમનું તેમ અથવા તો કોઈ ફેરફાર વગર। ઉદાહરણ જોઈએ તો નિયમો યથાવત રહેશે। પાંચમો શબ્દ છે તદનુસાર, એટલે કે તે પ્રમાણે। ઉદાહરણ જોઈએ તો તદનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ત્યાર પછીનો શબ્દ છે અમલવારી, નિયમ અથવા નિર્ણયનો અમલ। ઉદાહરણ જોઈએ તો નવા નિયમોની અમલવારી શરૂ થઈ। સાતમો શબ્દ છે કાર્યાન્વયન, યોજનાને કાર્યરૂપ આપવું। ઉદાહરણ તરીકે યોજનાનું સફળ કાર્યાન્વયન થયું। આઠમો શબ્દ છે સમન્વય, એટલે કે તાલમેલ કે સંકલન। ઉદાહરણ જોઈએ તો તમામ વિભાગો વચ્ચે સમન્વય જરૂરી છે। નવમો શબ્દ છે સૂચિત, જાણ કરેલું કે જણાવેલું। ઉદાહરણ જોઈએ તો આપને સૂચિત કરવામાં આવે છે કે। ત્યાર પછીનો શબ્દ છે અભિપ્રાય, એટલે મત કે વિચાર। શિક્ષકનો અભિપ્રાય માંગવામાં આવ્યો। ત્યાર પછીનો શબ્દ છે મંજૂર, એટલે સ્વીકારેલું। ઉદાહરણ જોઈએ તો અરજી મંજૂર કરવામાં આવી। ત્યાર પછી રદબાતલ, એટલે રદ કરવું અથવા અમાન્ય કરવું। ઉદાહરણ છે જૂનો આદેશ રદબાતલ થયો। ત્યાર પછીનો શબ્દ સંલગ્ન, એટલે સાથે જોડેલું। ઉદાહરણ જોઈએ તો જરૂરી દસ્તાવેજો સંલગ્ન છે। પ્રતિભાવ, જવાબ અથવા પ્રતિસાદ। ઉદાહરણ વિદ્યાર્થીઓનો સારો પ્રતિભાવ મળ્યો। નિરીક્ષણ, તપાસ કે અવલોકન, અધિકારીએ શાળાનું નિરીક્ષણ કર્યું। સમીક્ષા, પુનઃમૂલ્યાંકન કે તપાસ, કામગીરીની સમીક્ષા કરવામાં આવી। નોંધપોથી, નોંધો રાખવાની પોથી, તમામ વિગતો નોંધપોથીમાં લખો। કાર્યવાહી અહેવાલ, કરેલી કામગીરીનો અહેવાલ, કાર્યક્રમનો કાર્યવાહી અહેવાલ મોકલવામાં આવ્યો। હકીકત, સાચી માહિતી કે વાસ્તવિકતા। ઉદાહરણ જોઈએ તો ઘટનાની હકીકત રજૂ કરો। ભલામણ, યોગ્યતા દર્શાવતી સૂચના, મુખ્ય શિક્ષકે ભલામણ કરી। અને અનુમોદન, એટલે સત્તાવારી મંજૂરી અથવા સમર્થન, પ્રસ્તાવને અનુમોદન મળ્યું। આ તમામ શબ્દો ટાટ, ટેટ, એચટાટ, જીપીએસસી ક્લાર્ક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પત્ર લેખન, અરજી લેખન અને અહેવાલ લેખન અને ચર્ચાપત્ર માટે અત્યંત મહત્વના છે। દરેક શબ્દનો અર્થ અને એક ઉદાહરણ યાદ રાખશો તો લેખનમાં ઉચ્ચ ગુણ મેળવવામાં મદદ મળશે।